હે ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે સવારના વાગે છે 3:15 અને અમે અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે અમે જવાના છીએ કુંભળગઢ. તો ચલો, અચાનક જ એટલે અમે પ્લાનિંગ કર્યું છે એના માટે. ચલો અમારી સાથે આજે કુંભળગઢ. તો અમે ગાંધીનગર આવી ગયા છે. પછી હવે થોડા આગળ સીએનજી પુરાઈને પછી આગળ જઈશું હિંમતનગર બાજુ. સીએનજી પુરાઈશું ને, હા. અને પછી 4 વાગે છે. મેમ્બર અહીં અમારી સાથે 4:30 થયા છે. હા, અને એક ફેમિલી મેમ્બર અમારા સાથે છે. અમને કોઇન્સિડન્સલી ખબર નથી કે એ લોકો બી ઉદયપુર જાય છે અને અમે લોકો જઈએ છીએ. અમે બંને સ્નેપ જોઈ, એકબીજાનો સ્નેપ જોયો અને હંગા સ્નેપ મૂક્યો એટલે ખબર પડી કે અમે બંને એક જ રસ્તેથી જઈએ છીએ. એટલે કદાચ આગળ એ લોકો આપણે રસ્તા મળશે તો ત્યાં આગળ જઈને પછી અમે મળીએ. અને કોણ છે એ ફર્સ્ટ ટાઈમ અમારા વ્લોગમાં આવે છે તો બતાવીએ. હા, ફર્સ્ટ ટાઈમ જ આવે છે. હા, તો ફર્સ્ટ ટાઈમ આવે. તો ચલો. હેલો, અમે હોટલ હાઈવે આવી ગયા છે 110 કિલોમીટર દૂર કડીથી. અને ત્યાં અમે જેના જોડે આગળ જવાના છીએ એ લોકો આવી ગયા છે. બધા શું કરો છો? બધાને નક્કી નતું જવાનું પણ અમે મળી ગયા રસ્તામાં જ. અત્યારે અમે થોડી ટાઈમ હોટલ હાઈવે ઉપર તો ઊભા હતા. એના પછી હિંમતનગર સીએનજી પુરાઈ અને હવે અમે આગળ નીકળ્યા છીએ. અને ઉદયપુર વાળો જે રૂટ છે ને એ લીધો છે અમે. ત્યાંથી બહુ ફરક નથી પડતો, 1-2 કિલોમીટરનો ફરક પડે છે. તો જે હર્ષા અને જાનકી ભાભીને આપણને મળ્યા હતા તો એમની સાથે જ એ રૂટ લીધો છે. સાથે સાથે જ જવાનું છે પણ ચેન્જીસ એટલું છે કે એ લોકો ઉદયપુર જવાના છે અને આપણે કુંભળગઢ જવાના છે. એટલે અમે ડેસ્ટિનેશન બદલી શકત પણ ઓલરેડી એમને બુક થઈ ગયેલું છે અને અમારે બુક. હા, એના માટે અમે કોઈ ચેન્જ નથી કર્યો કારણ કે પછી જે પેમેન્ટ કર્યું છે એ રિફંડેબલ નથી હોતું, બરોબર છે. તો અમે અમારા ડેસ્ટિનેશને જવાના છીએ અને એ લોકો એમના ડેસ્ટિનેશને જવાના છે, બરોબર છે. તો ચલો, હવે બંનેના ડેસ્ટિનેશન અલગ છે પણ રૂટ સેમ છે. ચલો આપણે જઈએ એમની સાથે સાથે. બાય. જો ગાઈસ, કેટલો મસ્ત સનરાઈઝ થઈ ગઈ છે ને અત્યારે વાગે છે સવારના 6:10. હા, તો મસ્ત સનરાઈઝ દેખાય છે. સવાર સૂર્ય દાદાના દર્શનથી આગળ વધીએ છીએ. અને હવે તો જાગી એટલે જાગતી હતી. હા, હવે મજા આવશે થોડી. હે ને, આપણે એમ વહેલા ઉઠીએ ને એટલે થોડા એવું લાગે કે થોડો ટાઈમ ડેલી ઉઠતા ના હોય ને 3-4 વાગે એટલે આપણને મગજ પર આમ એવું રહે કે થોડું આમ ઊંઘ. એના લીધે તમે પણ વહેલા ઉઠો તો ચા પીને નીકળજો, બરોબર છે. ચા અથવા કોફી. ગાઈસ, અત્યારે જે રૂટ લીધો છે ને એકદમ એટલો મજેદાર છે ને કે આમ એકદમ જંગલની વચ્ચે, ડુંગરની વચ્ચે આપણે જતા હોય ને. તમને હું બધા અમુક શોર્ટ્સ બતાવીશ, બરોબર છે. પણ તમને જે ફોનમાં જે ફીલ થશે ને એ એકચ્યુઅલ લાઈફ કરતા થોડું ઓછું ફીલ થશે. તો તમે આ રસ્તા ઉપર આવો ને તો આ એક ભિલોડા વાળો રસ્તો છે, બરોબર છે. અને એ અમે હિંમતનગરથી ભિલોડા વાળો રસ્તો આવે છે ને એ રસ્તો લીધો છે કુંભળગઢ જવા માટે. 1 જ કિલોમીટરનો ફરક પડતો હતો હિંમતનગરથી. પણ આ રસ્તો એટલો અમેઝિંગ છે ને કે એકદમ વાઇબ આખી ચેન્જ થઈ જાય છે, બરોબર છે. તો તમે જુઓ થોડા શોર્ટ્સ, હું તમને બતાવું છું. ચાલો.
સામે જો કેટલો મોટો માઉન્ટેન દેખાય છે. એક પર્વતમાળા ગિરિમાળા જે કહેવાય ને એવું આખું ફીલ આવે છે. જો ગાઈઝ અમે જે જોઈ રહ્યા છીએ તમને બતાવવાનો ટ્રાય કરું છું. એટલો મસ્ત રૂટ છે ને ભાઈ, ગજબ હો બસ. હા, આ અનસીન રૂટ છે હો ભાઈ. કોઈ ના રૂટ આરે એક્સપ્લોર કર્યો હોય તો આજે હું એક્સપ્લોર કરું છું. તમે ભલે 1-2 કલાક વધારે લાગશે તમને અહીંથી આપણને કુંભગઢ પહોંચવામાં, પણ આ રૂટ તમે લેશો ને તો તમારું દિલ ખુશ થઈ જશે ભાઈ. જેને આવી વાઇબ ગમતી હોય, હા, જેને આવી જંગલની વાઇબ ગમતી હોય ને એ પ્લીઝ આ રૂટ લો અને એન્જોય કરો, ફીલ કરો આને. શું કહો છે તારી? અત્યારે જુઓ ને, આ કુંભળગઢના મહારાણા પ્રતાપ જે હતા એમની જયંતિના દિવસે જ અમે કુંભળગઢ પહોંચ્યા છીએ, બરોબર છે. અને તમને રસ્તાનું તો હું ત્યાં રિસોર્ટે પહોંચીને પછી કહું છું કે કેવો રસ્તો હતો, કેટલા કલાક થયા, કેટલા કિલોમીટર કાપતા, એ બધું હું કહું છું. પણ અત્યારે મહારાણા પ્રતાપની બધી જે ધજાઓ છે એ ફરકી રહી છે અહીંયા, તમે જોઈ શકો છો. હા, એમની રેલી ચાલી રહી છે આજે જયંતિના લીધે એમની. તો ચલો આગળ જઈએ, પહેલા રિસોર્ટમાં, પછી થોડો રેસ્ટ કરું, પછી તમને આખી સ્ટોરી કહું, બરોબર છે. અમે આવી ગયા છે રિસોર્ટમાં અને હવે હાલ લંચ કરીશું. અત્યારે વાગ્યા છે 2, બરોબર છે. અને લંચ કર્યા પછી અમે તમને રૂમ ટૂર આપીશું. તો પહેલાં લંચ કરવા જઈએ, પછી તમને મળીએ. હેલો ગાઈઝ, અત્યારે હું તમને કીધું હતું ને કે લંચ પછી હું તમને રૂમ ટૂર કરાવી દઈશ, તો તમને રૂમ ટૂર કરાવી દઉં. કે આ છે એક કબાટ જ્યાં તમે વસ્તુ મૂકી શકો, આ છે તમારો તૈયાર થવા માટેનો ગ્લાસ, આ છે વોશરૂમ, બરોબર છે. તો આ છે વોશરૂમ, અહીંયા વેસ્ટ બેસિન અને આ બાથરૂમ. પછી આ છે રૂમ, એમાં આ બેડ છે. પછી અહીંયા રેફ્રિજરેટર આપી છે, ટીવી આપી છે અને આખું આ સ્પેસ આપી છે, ત્યાં તમે સોફા પર બેસી શકો છો. અને અહીંયા હું તમને બતાવું તો આ છે આખી બાલ્કની કે જ્યાં તમે ડાયરેક્ટ ફોરેસ્ટનો વ્યૂ જોઈ શકો છો. ત્યાં નીચે નદી છે, બરોબર છે, અને ત્યાંથી સ્વિમિંગ પુલ કમ્પ્લીટ દેખાય છે, બરોબર છે. અને આ છે આખો આપણો રૂમ. વાગ્યા છે 4 અને હવે અમે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં, કેમ કે ત્યાં થોડી પબ્લિક આવી ગઈ છે અને વાતાવરણ બી બહુ મસ્ત કર્યું છે. આ થોડો બી હાલ વિડીયો ચાલુ કર્યો ને એટલે થોડું તડકા જેવું થઈ ગયું, અધરવાઇઝ બહુ મસ્ત વાતાવરણ છે. ત્યાં મસ્ત બધી પબ્લિક આવી ગઈ છે અને હવે અમે જઈએ છીએ ત્યાં, કેમ કે ત્યાં 4 ફીટ 5 ફીટ જ હશે અને એટલો બી મોટો નહીં, માપનો નાનો જ છે. એટલે હવે કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે અમે જે છે સ્વિમિંગ પુલમાં. આ છે રિસોર્ટ અમારો, જે નીચેની સાઈડ આ છે. અહીંથી ઢાળમાંથી નીચે ઉતરીએ પછી અહીંયાથી આ સીડી થ્રુ અહીંથી ઉપર જવાનું છે. અને પેલો છે અમારો રૂમ, બરોબર છે. અને આ છે રેસ્ટોરન્ટ, તમારે જમવું હોય તો તમે અહીંયા જમી શકો છો. અને અહીંયા એક બનાવેલો છે વોટરફોલ, બરોબર છે. અહીંયા તમે સિટિંગ પણ કરી શકો છો. તો બાકીનો બીજો આ રિસોર્ટ રહ્યો એનો હું સવારે તમને બતાવીશ, બરોબર છે. તો ચલો આજનો વ્લોગ બસ આટલા સુધી, ને પછી મળીએ ત્યારે. બાય.